અધ્યાય 3 નરકોના દુઃખ। ગરુડ પૂછે છે, હે ભગવાન, યમલોકનો માર્ગ વટાવીને પ્રાણી યમરાજાના નગરમાં જાય છે, ત્યાં તે કેવા દુઃખ ભોગવે છે તે મને કહો। ભગવાન કહે છે, હે ગરુડ, હું તને નરકોના દુઃખોની કથા આદિથી અંત સુધી કહીશ, જે દુઃખ સાંભળીને તને કંપાવી છૂટશે। હે ગરુડ, બહુ ભીતિપુરની આગળ 44 યોજન દૂર ધર્મરાજાનું મહાન નગર છે। એ નગરને હાહાકારથી કકળી ઉઠેલું જોઈને પાપી રડવા માંડે છે। પાપીનું રડવું સાંભળીને યમરાજાના નગરવાસી દૂતો ધર્મધ્વજ નામના યમરાજાના પ્રતિહારને એ પાપી વિશે કહે છે। પ્રતિહાર ચિત્રગુપ્તની પાસે એ પાપીનું સર્વ વૃત્તાંત નિવેદન કરે છે। ચિત્રગુપ્ત એના શુભ અશુભ સર્વ કર્મ ધર્મરાજાની પાસે જાહેર કરે છે। હે ગરુડ, ધર્મરાજા નાસ્તિક તથા મહાપાપી મનુષ્યોને સદાય ઓળખે છે, તો પણ તે ચિત્રગુપ્તને પાપીઓના પુણ્ય પાપ વિશે પૂછે છે। ચિત્રગુપ્ત સર્વ કર્મ જાણે છે, છતાં તે શ્રવણ દેવતાને પૂછે છે। શ્રવણ બ્રહ્માના પુત્ર થાય છે, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ફર્યા કરે છે, અને તે ઘણે દૂરથી સાંભળી તથા જોઈ શકે છે। એમની સ્ત્રીઓ પણ એના જેવી જ શક્તિ ધરાવે છે, અને તેઓ સ્ત્રીઓના સર્વ કર્મને જાણે છે। મનુષ્ય ગુપ્ત અથવા તો જાહેરમાં કંઈ પણ કહે છે કે કરે છે, એ સર્વ વાત શ્રવણ અને શ્રવણિક ચિત્રગુપ્તને કહે છે। એ ધર્મરાજાના દૂત છે, અને મનુષ્યોના મન, વાણી અને કાયાથી જે કંઈ પુણ્ય પાપ કરે છે તે સર્વ યથાર્થ રીતે જાણી લે છે। મનુષ્યો અને દેવતાના અધિકારી શ્રવણ દેવતાઓની આવી શક્તિ છે, અને સત્યવાદી એવા શ્રવણ મનુષ્યોના કર્મો ધર્મરાજાની પાસે કહીને સંભળાવે છે। જે મનુષ્યો વ્રતો કરીને, દાનો કરીને તથા સત્ય ભાષણ કરીને તેઓને સંતુષ્ટ કરે છે, તેના ઉપર શ્રવણદેવ પ્રસન્ન થાય છે, અને તેઓને સ્વર્ગ તથા મોક્ષ આપે છે। અને પાપીઓના પાપ કર્મ જાણીને સત્યવાદી એવા એ શ્રવણો ધર્મરાજાના નગરમાં કહેલા દુઃખો તેઓને આપે છે। વળી સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, સ્વર્ગ, પૃથ્વી, પાણી, હૃદય, યમ, દિવસ, રાત્રિ, પ્રાતઃ સંધ્યા, સાયમ સંધ્યા અને ધર્મરાજના આ 14 સર્વો મનુષ્યોના કર્મને જાણે છે। તેમાં પણ ધર્મરાજા ચિત્રગુપ્ત, સૂર્ય, શ્રવણ ઇત્યાદિ આ શરીરમાં રહીને સર્વ પુણ્ય પાપ કર્મને જાણે છે, ને યમરાજા એવા પાપીઓના પાપ કર્મનો નિશ્ચય કરીને એ પાપીઓને બોલાવી પોતાનું ભયંકર સ્વરૂપ દેખાડે છે, અને એ પાપીઓ યમરાજાનું ભયંકર સ્વરૂપ જુએ છે। યમરાજા પાપીઓને કર્મ પ્રમાણે દર્શન દે છે। તે હાથમાં દંડ લઈ પાટા ઉપર બેસીને પ્રલય કાળના મેઘ જેવી ગર્જના કરતા પાપીઓને દર્શન દે છે। તેનું શરીર કાળજાની પથ્થર જેવું શામ રંગનું હોય છે, તેના શસ્ત્રો વીજળીના જેવા ભયંકર હોય છે, તેને 32 ભુજાઓ હોય છે, તેનું શરીર 3 યોજન લાંબુ અને પહોળું હોય છે, વાવના જેવી તેની આંખો હોય છે, દાઢોને લીધે તેનું મુખ ભયંકર લાગે છે, આખો રાતી ચોળ જોવામાં આવે છે। મૃત્યુ તથા સ્વરાદિની સાથે રહેલો ચિત્રગુપ્ત પણ ભયંકર હોય છે। યમરાજાની પાસે ઉભેલા તેના સર્વ દૂતો પણ યમની જેવી જ ગર્જના કર્યા કરે છે। ખળ પુરુષ યમરાજાને જોઈને ભયભીત બનીને હાહાકાર કરી ઉઠે છે, અને જેણે દાન દીધા નથી એવો પાપી પુરુષ વારંવાર રડવા માંડે છે। તે પછી ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી રડતા અને પોતાના કર્મોના માટે શોક કરતા પાપીઓને કહે છે, અરે ઓ પાપી, દુરાચારી અને અહંકારી પુરુષો, તમે અવિવેકી થઈને શા માટે પાપ કર્મ એકઠું કર્યું? હે મૂર્ખાઓ, તમે પાપી પુરુષોના સમાગમથી તથા કામ અને ક્રોધથી દુઃખ દેનારું પાપ કર્મ શા માટે કર્યું? તમે પ્રથમ અત્યંત આનંદમાં આવી જેમ પાપ કર્મ કર્યું હતું તે પ્રમાણે નરકનું દુઃખ ભોગવો। શા માટે પાછા હઠો છો?
તમે ઘણાય પાપ કર્મ કર્યા છે, તે સર્વ પાપનું ફળ ભોગવો. ભોગવ્યા વગર છૂટ્યા જ નથી. અમારા યમરાજ મૂર્ખ કે પંડિત, દરિદ્ર કે લક્ષ્મીવાન, બળવાન કે નિર્બળ ગમે તે હો, પરંતુ સર્વની સાથે સમભાવથી વર્તે છે. ચિત્રગુપ્તનું એવું કહેવું સાંભળીને તે પાપીઓ પોતાના પાપ કર્મનો પશ્ચાતાપ કરે છે અને મૂંગે મોઢે સ્થિર થઈને બેસી રહે છે. ધર્મરાજા પણ તેઓને ચોરની પેઠે સ્થિર થયેલા જોઈને પોતાના દૂતોને તે પાપીઓને યોગ્ય શિક્ષા કરવાની યાજ્ઞા કરે છે. એટલે યમરાજાના નિર્દય દૂતો તે પાપીને માર મારીને કહે છે કે, હે લ્યા પાપી, ચાલ ચાલ, હવે તું મહાભયંકર નરકોમાં જઈશ. આમ કહીને યમના પ્રચંડ ચંડ આદિ દૂતો પાપીને દોરીથી બાંધીને નરકોના તરફ ખસેડી જાય છે. ત્યાં એક અગ્નિ જેવું બળતું વૃક્ષ છે. એ 5 યોજન પહોળું અને 1 યોજન ઊંચું છે. એ ઝાડ ઉપર પાપીને ઊંધે માથે સાંકળથી બાંધીને યમના દૂતો મારે છે. પાપી પણ ઝાડની અગ્નિથી દાઝી જઈને રડે છે અને તેની કોઈ પણ રક્ષા કરતો નથી. એ શાલ્મની વૃક્ષ ઉપર અનેક પાપીઓ લટકે છે. તેઓ ભૂખ અને તરસથી પીડાય છે અને યમના દૂતો તેને માર મારે છે. એ મહાન પાપીઓ, મારા અપરાધની ક્ષમા કરો, ક્ષમા કરો એમ બોલી હાથ જોડીને એ દૂતોની પાસે પ્રાર્થના કરે છે. યમના દૂતો તેને વારંવાર લોઢાની લાકડીઓ, મુગદર, તોમર, માલા, ગદા, મુશલ વગેરેથી સારી પેઠે મારે છે. બહુ મારવાથી પાપીઓ મૂર્છિત થઈને ભાન વિનાના થઈ જાય છે. તેની તેવી દશા જોઈને યમના દૂતો કહે છે, હે પાપી, હે દુરાચારી, તમે પાપ કર્મ શા માટે કર્યું અને સુલભ એવા પ્રાણી તથા અન્નના દાન શા માટે દીધા નથી? કૂતરા અને કાગડાને અડધા ગ્રાસ જેવી પણ બલિ આપી નથી. અભ્યાગતને શ્રદ્ધાપૂર્વક આપીને નમસ્કાર પણ કર્યો નથી. પિતૃ તર્પણ પણ કર્યું નથી. યમનું પણ હે પાપી, દુરાચારી, તમે આવા દુષ્ટ કર્મો કેમ કર્યા છે? તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને અન્ન આપવું વગેરે સરળ કામ તમે કેમ ના કર્યા? અડધું ઘાસ પણ તે ક્યારેય કૂતરાઓને અને કાગડાઓને દાન રૂપમાં નથી આપ્યું. ના તો ઘર પર આવેલા અતિથિને સત્કાર અને ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે. હે જીવ, પોતાની યાતના છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન ના કર્યું, જેનાથી તારે આટલી યાતના ના ભોગવવી પડે, ના તો તે સાધુઓની સેવા કરી, એનાથી પોતાના કર્મોના ફળને ભોગવ, જેના કારણે તે અધર્મને સંચિત કર્યો છે. આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવ. હરિ ભગવાન જ અપરાધના ક્ષમા કરવા વાળા છે. અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવા વાળા છીએ. આમ કહીને તે નિર્દયી થઈને તાડવાનું પ્રારંભ કરે છે. સળગતા અંગારાના સદૃશ્ય તાડવાથી તેઓ નીચે પડી જાય છે. એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કંપાઈ જાય છે. એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરા ખાય છે. એનાથી તે પાપી રોવે છે. રોઈ રહેલા જીવના મુખથી ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મુદ્દરોથી મારે છે અને શૂળોથી પીડા આપે છે. એના પછી જેમ લાકડી ચીરવામાં આવે છે, એવી જ રીતે કોઈ પણ પાપીને આરીથી ચીરીને 2 ભાગ કરવામાં આવે છે. કોઈને પૃથ્વી પર સુવડાવીને કુહાડીઓથી ટુકડા ટુકડા કરવામાં આવે છે. કોઈનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથામાં તીરથી મારે છે અને કોઈને નિર્મમ થઈને કોલ્હીમાં નાખીને ઈંખની સમાન તળે છે. કેટલાક જીવ સઘળતા અંગારા રહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી એકઠી કરીને લોખંડના ગોળાની સમાન તપાવવામાં આવે છે. કોઈને ઉકળતી ઘીની કડાઈમાં, કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહીં ચલાવવામાં આવે છે. કોઈને માર્ગમાં મતવાળા હાથીની આગળ નાખી દેવામાં આવે છે. કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે. કોઈ પર્વતથી ફેંકવામાં આવે છે. કોઈને કીડાઓના કુંડમાં ડૂબાડવામાં આવે છે અને કોઈને કીડાઓથી કરડવામાં આવે છે. આ બધા જીવોના વ્રજની સમાન કઠોર ચાંચવાળા માંસને પસંદ કરવાવાળા ગીધ
અને કાગડાઓ વગેરેની ચાંચોથી શરીરને નાચે છે. આંખોમાં ચાંચ મારીને તથા મોહના માંસને ચાંચથી કાપે છે. કોઈ પોતાના ઋણને માગે છે. હવે તમને મેં યમલોકમાં જોયા છે, તે મારું ધન ખાધું છે. નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ સિંડાસીથી કાપીને યમદૂત લોકોને માંગવાવાળાને આપે છે. યમના દૂત આ પ્રકારે એ પાપીઓને દંડ આપીને યમની આજ્ઞાથી અંધ, તામીસ વગેરે અનેક નરકોમાં નાખી દે છે. નરકોમાં તો અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે, પરંતુ એ સેમલ વૃક્ષની નીચે જે પીડા આપવામાં આવે છે તે મુખથી પૂરી રીતે વર્ણિત નથી કરી શકાતી. હે ગરુડ, 84 લાખ નરક છે. એમાંથી અત્યંત ઘોર અને કષ્ટ આપવાવાળા મુખ્ય 21 છે. એમના નામ આ છે: મહારૌરવ, તામિશ્ર, લોહશંકુ, કુંડમલ, શાલ્મની, રૌરવ, કાલસૂત્રક, લોહિતોદ, પુત્તિમુત્રિક, સંધાત, સવિશ, સમ્રતાપન, મહાનિરય, કાકોલ, અવિચી, સંજીવન, મહાપથ, અંધતા મિશ્ર, કુંભીપાક, સંપ્રતાત, એકતપન. આમ જીવને આ 21 નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપવાવાળા છે. આ બધામાં યમદૂત નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા અજ્ઞાની, પાપી, અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે. તામિશ્ર, મહાપથ, અંધતા મિશ્ર અને રૌરવાદિક જેવા નરક છે. એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવો પડે છે. આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા આ અલગ થાય છે, અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકો કુટુંબ અને શરીર બંનેને છોડી અને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે. એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે, અને આ બધા એના ફળ ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળને ભોગવીને મનુષ્ય ભોગવવા વાળું શરીર અહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબલ લઈને અંધકાર સ્વરૂપ અધ્યતમ નરકે જાય છે. કેટલાક એવા જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે. જે જીવ અને ઘોર અંધકારના સ્થાન અંધતામી મિશ્ર નરકને જાય છે. જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે, તે પહેલા યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે.